આજે મહાશિવરાત્રીનો મહાપર્વ ભક્તિ અને શ્રદ્ધાભેર ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરત શહેરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ દર્શન માટે ઉમટી પડી છે। સુરત શહેરમાં મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે। કતારગામ વિસ્તારમાં આવેલા કાંતારેશ્વર મહાદેવના મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું। હર હર મહાદેવના જયઘોષ સાથે મંદિર પરિસર શિવમય બની ગયું છે। ભક્તો દૂધ, બીલીપત્ર અને પંચામૃતથી મહાદેવની પૂજા અર્ચના કરી રહ્યા છે અને ભાંગની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી રહ્યા છે। કાંતારેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક માનવામાં આવે છે અને અહીંનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું હોવાનું માન્યતા છે। મહાશિવરાત્રીની રાત્રે 12 વાગ્યે મંદિરમાં ઘીના કમળ અર્પણ કરવાની પરંપરા નિભાવવામાં આવે છે। આ ઘીનો પ્રસાદ ખાસ કરીને મહિલાઓમાં વિતરણ કરવામાં આવે છે। મંદિર પ્રશાસન દ્વારા દર વર્ષે પાલખી યાત્રાનું આયોજન થાય છે, જેમાં મહાદેવની પ્રતિમા ઢોલ નગારા સાથે સમગ્ર કતારગામ વિસ્તારમાં ફેરવવામાં આવે છે। મોટી સંખ્યામાં ભક્તો આ યાત્રામાં જોડાઈ ભક્તિભાવ વ્યક્ત કરે છે। શાંતિલાલ ચોકસી હું દર્શન કરવા આવ્યો છું। લગભગ અત્યારે 2 થી 2.5 કલાક સુધી અહીં સારી જે લાઈનની વ્યવસ્થા છે, લાઈનમાં આવ્યો છું અને સારી રીતે મંદિરની જે વ્યવસ્થા કરી છે એમાં સારા દર્શન કરીને હવે હું દર્શન કરીને ધન્યતા પામી છે અને હવે હું બીજા મારા મંદિર છે ત્યાં જવાનું છે। આ મંદિર મારી પેઢી છે, 4 પેઢીથી હું અહીં આવું છું। મોસ્ટ પરંપરાગત અને અમારા દરેક કાર્યો પરિપૂર્ણ થાય છે અને શ્રાવણ મહિનામાં 4 પેઢીથી અમે આખો શ્રાવણ મહિનો પૂજા અર્ચના કરીએ છીએ। આ મંદિરમાં અલૌકિક શિવલિંગ છે, તેની ખાસિયત એવી છે કે ગોવાળિયાને ત્યાં ગાય દૂધ નહીં આપતી હતી અને ગાયનો પીછો કરતા કરતા કાકાની વારમાં જ્યારે ગોવાળિયો ગયો ત્યારે તે ગાયની દૂધની ધારા થતી હતી અને ગોવાળિયો ઝાડીમાંથી ખઈશો તો ઝાડીનો અવાજ આવ્યો। તો આજે પણ ગાયની ખડીના દર્શન અહીંયા કાંતારેશ્વર મહાદેવમાં કે જે હુલાનું નામ કહેવાય સૂર્ય કાંતારેશ્વર અને જે સૂર્યકુંડ છે કે મારા બાપ દાદા કહેતા હતા કે સીતા માતાજી આ સૂર્યકુંડની ઉત્પત્તિ કરેલી। આજે રાત્રે 3 વાગ્યા પછી શણગાર અમે કરવાના છે ઓમકારેશ્વર મહાદેવની થીમ અને કાલે સવારે 6 વાગ્યાથી સુરત શહેરની જનતા માટે દર્શન ખુલ્લા મૂકીશું। ઘીના કમળનું મહત્વ છે। અહીં ઘીના કમળ ચોખ્ખા જામ ખંભેલા ઘીમાં બનાવવાના છે। આ વર્ષે 50 કિલો ચોખ્ખા જામ ખંભેલા ઘી છે અને પરમ દિવસે બપોર પછી દરેક ભક્તોને જેને નિસંતાન હોય એને સંતાનની પ્રાપ્તિ થાય છે। અમારો અનુભવ છે અને ભક્તોની શ્રદ્ધા છે અને માસિક પ્રોબ્લેમ હોય તેને પણ તો એ લોકોને પરમ દિવસે 1 ચમચી ઘી આપવામાં આવશે। એમાંથી શીરો બનાવે અને શીરાને લોકો ગ્રહણ કરે છે અને દાદા એની મનોકામના પરિપૂર્ણ કરે છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।